કેમ લાલુ દાદા હુતા ને? હા જોને ગોકુળિયા એકલા હું હું કેમ એકલા હુતા? હે ગોકુળિયા થોડુંક અમથું ટેન્શન આવી ગયું છે આ. લે બોલો લાલુ દાદા, તમારે છે ને ટેન્શન આવી ગયું વળી? હે ગોકુળિયા ટેન્શન તો હોય જ તે નામ જો બધા ડીઝલ ને પેટ્રોલ ને એવું બધું બંધ થઈ ગયું બરોબર, એનું ટેન્શન છે. ભાઈ એ લાલુ દાદા, તમારે કે ટ્રેક્ટર નથી, ગાડી નથી, તો તમારે ડીઝલ ને પેટ્રોલ ને શું કરવું? એ ગોકુળિયા આ ગામના બધા લાઈનમાં તો ઉભા રહે કે નહીં, ઈ વાતનું ટેન્શન. ભાઈ એ તો બધા ગામના ને ટ્રેક્ટર ને ગાડીઓ ને એવું બધું છે એટલે લાઈનમાં ઊભા. આ તો હું કહું આમ જો ડીઝલ ને એવું મળી જાત ને તો ખેતર ખેડી નાખે તું ટ્રેક્ટર લઈ. ભાઈ લાલુ દાદા, તમારે ક્યાં ખેતર છે? એટલે જ કહું છું ગોકુળિયા, આમ જો આ ડીઝલ ને પેટ્રોલ ને કોક ને મળે ને તો બિચારા કોક ખેતર ખેડે અને એ અનાજ પાકે ને તો કાક આપણે ખાવી ને આપણે ખાશું હું, ઈ વાતનું ટેન્શન છે. હા એ વાત સાચી હો લાલુ દાદા, તો તમારું ટેન્શન હાસું. હા ક્યાં ગયા તમારા ઘરના ને, કયો ને સા તો બનાવો, સા તો પીવી. લે ગોકુળિયા, ઘરના ને તું મૂકી આવો ને મંદી આવી તે. મંદી આવી તો મેં કેવા? હા તો ગોકુળિયા હું તો તેડી આવો લાલુ દાદા. હા પણ ગોકુળિયા જો એને ત્યાં આવું છે પણ આમ જો ના હે ને એના ગામમાં વાહન બંધ થઈ ગયા છે, પેટ્રોલ ને ડીઝલ ન મળતું ને એટલે. હા સકડા બંધ છે. હા હા ડીઝલ ને એવું પેટ્રોલ ને એવું મળતું નથી એટલે વાહન બંધ છે. સાચી વાત લાલુ દાદા. હવે આ ગોકુળિયા ગામના બધા શું કરશે હવે? હવે લાલુ દાદા હવનું થાય એ આપણું થાય. હા એમાં એવા ગગા શેઠ તો પૈસા વાળા હે પાછા. હા એને આગળ ધાનનું ધનેડું કહેવાય. ધનનું ધનેડું ગામનું. એ લાલુ દાદા, એને કદી પૈસા કઢાવો મારે કઈ પ્લાન છે. શું પ્લાન છે? અહીંયા આવો કહું. વાહ ગોકુળિયા વાહ, જા તું ઘર બાજુ જા, હું હમણાં ઉતરી વાય. હા તો કઈ વાંધો નહીં, લે હું આવું. ડીઝલ છે ને 100 લીટર નો કેરબો ભરી આવ્યો છો. હવે કાળો બજાર વેચવાનું ચાલુ કરવાનું છે. ડબલ જ ભાવ સીધા. ડબલ ભાવ લેવા ડબલ ભાવ લેજો, મને હુવાઈ દો. આગળ જાઓ. પણ દુકાને હુઈ જા ભાઈ તું. હા ભેગા છે દુકાન કીધું ની વાવાઝોડા મૂડી ગયા, હોટલા પર હું તો થાય. આ તો ન્યા હુવાય. ત્યાં સાયો નથી. આયા પતરા તપે જોતો. હા તો એ તો ન્યા તડકો છે, હુવાઈ દો ને ઘડી. ઘેરે નથી ઉતા, બીજાના ઘેરે હુવા આવે. હુવાઈ જો. હુઈ જો ઘડીક વારમાં બસ. હે ગગા શેઠ, એક વાત કહું. જો ગોકુળિયા બાપા હે ને તમારું ઘર ગોતે છે. એ લાલુ દાદા, એના મારા ઘરનું એડ્રેસ દેતા નહીં હો. કેમ? એ લાલુ દાદા, એ છે ને ડીઝલ ખૂટી જ હોય છે ને, તે ડીઝલ લેવા આવ્યા છે. એને ખબર પડી ગઈ છે કે ગગા શેઠ પાસે ડીઝલ છે એમ. એડ્રેસ માં કેતા તમે? હે ગગા શેઠ, હું એડ્રેસ નો કેતા. જાગે નહીં તો હાલો અહીંયા આવો જલ્દી. એક વાત કહું, સમજો ગોકુળિયા બાપા હે ને કાઠરોટ લઈને આવ્યા બોલ. વાહ લાલુ દાદા, કાઠરોટ શું કામ લાવ્યા છે ઈ? આમ કાઠરોટ છે ને, ખાલી કાઠરોટ નહીં તો સમજો એમાં હોનાના પાના છે, પાના. હોનાના પાના? હા હા ડીઝલ વેચવાનું છે લાલુ દાદા, ડીઝલ. હોનાના પાના? આમ કાક ખાયર માંથી ગોતીને લાવ્યા, આમ જો આખી કાઠરોટ ભરીને બોલ. એ લાલુ દાદા, તો ગોકુળિયા જગાડો લઈ જાવ. એ ના હું ગોકુળિયાને જગાડો. આમ જો ગોકુળિયા બાપા ને ને આપણે હું સ્ટેશનમાં લઈ આવું ને આમ જો અડધા પૈસા મેં હોનાના પાના તમે લઈ લો. એટલે આમ જો ગોકુળિયા જગાડીને ના મોકલશું ને તો આમ જો બજારમાં વેચી આવશે ને, પૈસા વાળો બની જશે ને, તમારી સામે ડીઝલ નું ફોલ છે. વાત આશી હો લાલુ દાદા, અડધા પૈસામાં આપણે હોનાના પાના ખરીદી લઈએ, પછી આપણે બે વેચીશું. હા હળવું બોલો ને, જાગી જશે. ડીઝલ લાલુ દાદા, તમે છે ને ગોકુળિયા બાપાને અહીંયા બોલાઈ આવો, ત્યાં ગોકુળિયાનું ફૂંક મારો, પવન નાખું એટલે એમને ભૂઈ દે ને એમ. હા તે વાંધો નહીં, હમણાં ગોકુળિયા બાપાને બોલાઈ લો. જાવ. લે પલ્લી ક્યાં ગયો? પલ્લી લખોટી રમવા ગયો. લખોટી રમવા તો તું અહીંયા શું કરે? હું પલ્લી જગ્યાએ આવ્યો. પલ્લી જગ્યાએ તું આવ્યો? હા. હવે જા તું આ મારા બધા પ્લાન ફેરવી નાખીશ. તું એક કામ કર, પલ્લીને બોલીએ જા જલ્દી. ચાલ જો કાઢું સૌ. બરાબર મારી વારી લે બે નીકળી. મારી વારી. હાલે મારી વારી. મારી વારી. એ મારી વારી ઉભો નીકળી. મારી વારી. એ અગલી કાઢું હો. હાલે મારી વારી. તને લાલ બાબા બોલાવે. ક્યાં? એની ઝૂંપડીએ. એ લેવા લખીને લેત જાવ. ના મને જવું દે.
ઉભા રહો. એલા હું પૈસા કમાવાનું હે ને આ લખોટી રમે આ નાના છોકરાની લઈને આવ્યો આપી દે ને લખોટી. હવે હું તો મારા ભાગની લાવ્યો એના બધા ના પડી હવે હવે લખોટી મૂકલે પૈસા તારે કમાવાના છે પૈસા લખોટી આપી દે. અલ્યો લાવો લખોટી. હું પણ નાના છોકરાની લખોટી લઈને વઈ આવે. એ પૈસા કમાવ ને તો પૈસા કમા ને. હાલો પૈસા કમાવા દેવી ક્યાં જવાનું છે હું હાલો આ તૈયાર થયો કે હા તૈયાર જ છો હું આ તૈયાર થયો જે આમાં તૈયાર નથી હાલ હું તને તૈયાર કરી દો હાલ. હાલો ફૂક મારીને મારીને મારા ગાલ દુખી ગયા તોય લાલુ દાદા હજી નો આવ્યા ક્યારે આવશે લાલુ દાદા એ આવી ગયો ગગા શેઠ. એ લાલુ દાદા જલ્દી આવો ને ભાઈ જલ્દી આવો ને હા હા ઉભા રહો અહીંયા ઉભા રહો. અહીંયા ઉભા રહો. જો છે ને હોનાના પાણા. ઓ નહીં લાલુ દાદા ફોનાના પાના હો હા હા જોવો તો ખરા એ લાલુ દાદા હા ખાંડમાંથી લાવ્યા દાદા હા ખાંડમાં લેવો હા આમ જો ગગા શેઠ જાગે નહીં પેલા. હા 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 બોલો દાદા ભાવ બોલો તમે બોલી જાવ ને શેઠ હા બોલી જાઓ ગગા શેઠ. બોલી જાવ હા એ 30,000 રૂપિયા આપજો જલ્દી 30,000 આપી દો 30,000 30,000 નહીં હો તો હું બજારમાં વેચી આવું હાલો 35 મેળે ઉધરા આવી ગયો જગાઈ ગયો લાલુ દાદા 35 રૂપિયાનું ડીઝલ લીટર નહીં થાય હો હવે હા હા ગોકુળિયા તારા બાપા તારા બાપા. મારા બાપા આવ્યા હા કાચરો લઈ લો હાલો તો કેમ હા હા એ હાલો હાલો એ આવ્યો ગગા શેઠ આવી. એ ચાલે આપી દો 40,000 ભાઈ જાય ચાલા તમે તો ભાવ તો લાલુ દાદા આ કોણ છે એ તારા બાપા એ બાપા. તો એ લાલુ દાદા કઈક મારી ઉંમર જોવો ને એની ઉંમર જોવો જેને હોય ને બનાવીને લાવો તે એ પણ ગોકુળિયા તે કીધું ગામમાં જે હોય એને બનાવી નાખજે તે અમે આને બનાવી નાખ્યો તારા બાપા. પછી એ લાલુ દાદા કઈક તમારી રેખો માણસ હોય કઈક ઉંમર દેખાય એવું ના હું કલર વાળી દોરીને લાવ્યા કે હું હા હા કલર વાળી દોડીને એવા. પણ રેલા ઉતર્યા ઓળખી નહીં જાય ના નહીં હમણાં સાફ કરીને આમ જો જલ્દી વેસી જેવી આપણે. હા હાલો હા આવ્યા પાછા એ દાદા 40 કહું ત્યાં તમે ઢોલવા મળ્યા તો એ કાકા છે 40,000 માં થોડા લેવાય આ હોનાના પાણકા છે બજારમાં વેચાય તો કેટલો ભાવ આવે એ ગોકુળિયા હવે તારું નહીં મારું નહીં 45 આપી દો હવે કાઈ ન બોલતો ગોકુળિયા હવે કાઈ નહીં એ લાલુ દાદા આ જોવો તો અસલ હોનું છે કે નહીં હે ગગા શેઠ કઈ 45,000 ભેળા કઈ હજી થોડાક વધારી દો. પણ ગોકુળિયા હા મને આ તાર બાપા ન લાગતા તાર છોકરો હોય ને એવું લાગે બોલ હે ગગા શેઠ આમ જો એ ઓલી ગોળી પીવે ગોળી. છે ને બોલ. અમેરિકાથી લાવ્યો હા અમેરિકા થી લાવવા ગોળી પીવે કે નહીં એટલે આમ જો નાના નાના જે મોટા થાય જ નહીં. હા 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 એ અમેરિકાથી ગોળી લાવે એવી તે આમ જોવો ઈ આમ ઘટા થાય જ નહીં છે આમ જો ગગા શેઠ મેં મગાવી નાખી છે હવે જો તમે. હા 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 પણ ગોકુળિયા મૂછમાં કલર લગાડ્યો લાગે ના ના એવી તો થોડી થોડી ઉખડતી જાય છે નાના દાદા જેવી ને એમ હા એમ હા એમ. હા 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 છે. નાના થતા જેમ ઉખડતી જાય નીકળતી જાય હા, હવે લ્યો ને ગગા શેઠ હાલો ને જલ્દી. અસલ અસલ હોનું હાલો જલ્દી હા. ભાવ કયો હરખો આ મને અસલ નથી લાગતું ને ગગા શેઠ ઉભા રહો મને ટ્રાય મરી તો હા, એ હા. પૂછે પગામ ને. હે ગગા શેઠ આમ બેસું દે. ચા ઉડી એલા આ પાણો ક્યાંથી આવ્યો? ઓલી બાજુથી આવ્યો લાગે. હાલો ના દઈ હાલો પાણો લઈ હાલો. આલે ગોકુળિયા એ કાકા છે ટાટા 50,000 જ છે હે ખબર પેલા વજન જોઈ લો હો જોઈ લો જોઈ લો. હાલ હજી એક દતો એ કાકા છે હજી એક નાખી દે ને ડટ્ટો અરે કિલો ઉપર છે હોનું હા હા આમ જો પૈસા વૈસા તમારે. તો એટલે હવે નો મારતો હો ગોકુળિયા હા, હજી નાખી દે ને હું નો માગતો હવે નહીં ગોકુળિયા વજન બરોબર થઈ ગયો હે ભા ભા ગોકુળી હાલ છે હવે એટલા. હા તે કાંઈ વાંધો નહીં હા. તો લઈ લે ઈ. હા એ આ પાણો કોણે ખા કર્યો? એ ભાગો હા લે. ગોકુળિયા. ઓય બાપા ઓય બાપા આ છોકરાને હોનાનો પાલો દેલો તોય મને મારીને વઈ જા હે
આ પાણાને તો હોનેરી કલર કરેલો લાગે જોયું ને ભાઈ મને આતીને વહી જા